स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पसृजालङ्कृतं प्रातःसूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि धृत्वा रोटकमेकपानितलके भङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम्। ॐ श्री हरिकृष्णाय नमः। ॐ श्री घनश्यामाय नमः। ॐ श्री नीलकण्ठाय नमः। ॐ श्री स्वामिनारायणाय नमः। सहजानंद स्वामी महाराजनी जय। यथा शक्ति यथा कालं संग्रहोऽन्यधनस्य तैः यावद्वयं च कर्तव्यपशुमद्भिस्तृणस्य च गवादीनां पशूनां च तृणतो यादिभिर्यदि संभावनं भवेत् स्वेन रक्षास्ते तर्हि नान्यथा ससाक्ष्यमन्तरालेखं पुत्रमित्रादिनापि च भुवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् कार्ये वैवाहिके स्वस्यान्यस्य वार्प्यधनस्य तु भाषाबन्धो न कर्तव्य ससाक्ष्यं लेखमन्तरा आयद्रव्यानुसारेण व्ययः कार्यो हि सर्वदा अन्यथा तु महद्दुःखं भवेदित्यवधार्यताम्। सहजानंद स्वामी महाराज की जय। स्वामीनारायण हरे। અને તે ગ્રહસ્થ સત્સંગી તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે સમયને અનુસરીને જેટલો પોતાના ઘરમાં વરો હોય તેટલા અન્નદ્રવ્યનો સંગ્રહ જે તે કરવો અને જેના ઘરમાં પશુ હોય એવા જે ગૃહસ્થ તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે ચાર્યપુરાનો સંગ્રહ કરવો અને ગાય બળદ ભેંસ ઘોડા આદિક જે પશુ તેમની તૃણ જડાદી કે કરીને પોતા વતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ દેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિશે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખર્ચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતા વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થએ મનમાં જાણવું। સહજાનંદ સ્વામી મહારાજની જય।
પોતાના પુત્રને દેવું હોય તો લખાણ કરો. 100 રૂપિયા દો તો લખાણ કરીને દેવાનું. અરે સારું, વાહ. જેટલી આવક હોય ને એટલો ખર્ચો કરવો, વધારે લેણું ન કરવું. આવક કરતા વધારે ખર્ચો કરે ને દુઃખી થાય, ના થાય? લેણું થઈ જાય. સ્વામિનારાયણ હરે. સંમત 1877 કાર્તિક વદી દસમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાડ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કનિષ્ઠ, મધ્ય અને ઉત્તમ એ 3 પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો પ્રથમ ભગવાનનો પ્રતાપ દેખીને નિશ્ચય કરે અને પછી તેવો પ્રતાપ ન દેખાય ને ભગવાનનો કોઈક દુષ્ટ જીવ દ્રોહ કરતા હોય, તેનું કાંઈ ભૂંડું ન થાય ત્યારે તેને નિશ્ચય રહે નહીં. એને કનિષ્ઠ જ્ઞાનવાળો કહીએ. અને મધ્યમ જ્ઞાનવાળો જે હોય તે તો જ્યારે ભગવાનના શુભ અશુભ એવા મનુષ્ય ચરિત્રને દેખે ત્યારે તેમાં મોહ થાય અને નિશ્ચય રહે નહીં, તેને મધ્યમ જ્ઞાનવાળો કહીએ. અને ઉત્તમ જ્ઞાનવાળાને તો એમ વર્તે છે, ભગવાનને ગમે તેવી શુભ અશુભ ક્રિયાને કરતા દેખીને પણ તેમાં મોહ થાય નહીં ને નિશ્ચય જાય નહીં, તથા જેણે પોતાને નિશ્ચય કરાવ્યો હોય ને તે જ વળી કહે છે એ ભગવાન નથી, ત્યારે તેને એમ જાણે છે એનું માથું ફર્યું છે. એવો જે હોય તેને ઉત્તમ જ્ઞાનવાળો કહીએ. અને તેમાં જે કનિષ્ઠ જ્ઞાનવાળો તે તો અનેક જન્મે કરીને સિદ્ધ થાય અને મધ્યમ જ્ઞાનવાળો 2-3 જન્મે કરીને સિદ્ધ થાય અને ઉત્તમ જ્ઞાનવાળો તે જ જન્મે કરીને સિદ્ધ થાય. એવી રીતે વાર્તા કરી. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ હશે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિક જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે,
એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે, જેમ ધર્મ રાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ તૈયાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે, અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃચ્છ ચાંદ્રાયણે કરીને દંડ દે, અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે, તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એક તો અતિશય દૃઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને, અને એ દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને, તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં, અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં. સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે અને પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે ચાર ભૂતમાં અનુસ્યુતપણે વ્યાપીને રહ્યો છે, અને ચાર ભૂતની જે ક્રિયા તે આકાશને વિશે થાય છે, તો પણ આકાશને એ પૃથ્વી આદિક ચાર ભૂતના વિકાર અડતા નથી. તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે, એમ જાણે, અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય છે તેને સમજે, જે આ ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે, તો પણ એ અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે, અને ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ બ્રહ્મપુર આદિક જે ધામ તે સર્વેના સ્વામી છે, અને અનંત કોટી એવા જે અક્ષર રૂપ મુક્ત તે સર્વેના સ્વામી છે. એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશે શ્રવણાદિક ભક્તિને દ્રઢ કરીને રાખે, અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, એવી રીતે જે વર્તે તેનો સંપૂર્ણ સત્સંગ કહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા સર્વે સંતો સર્વે ભક્તોને ભાવ અને પ્રેમથી જય સ્વામિનારાયણ. લોયાનું પેલું વચનામૃત છે. લોયાના વચનામૃત બહુ મોટા હો. ગઈકાલે સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વપ્નની વાત કરી હતી, અને એમાંય મહારાજે કહ્યું કે ક્રોધની સાથે આ તો અમારે વૈર છે હો, એટલે ક્રોધી ન ગમે. ગઈકાલે ક્રોધ નહીં આવ્યો, નથી આવ્યો ને,
શું કહો આશીષ ભગત? માજુભાઈ, ગઈકાલે ક્રોધ નહીં આવ્યો હોય, ખબર પડી ગઈ ને? ભગવાનને ક્રોધની સાથે વૈર છે, અને આપણે તો ભગવાનના પ્રેમી બનવું છે, વૈરી નથી બનવું. કેવા બનવું છે? ભગવાનના પ્રેમી બનવું હોય ને, ભગવાનને આપણા પ્રિયતમ બનાવવા છે ને, કે નથી બનાવવા? આપણે ભગવાનના બેસ્ટ પ્રેમી બનવું છે. બેસ્ટ પ્રેમી બનવું હોય તો જે આપણા પ્રિયતમને ન ગમે એ પછી બાજુમાં ન રખાય, એ પછી ઘરમાં ન રખાય, પછી આપણા પોકેટમાં ન રખાય, મનમાં ન રખાય, એ ન રખાય. એટલે ભગવાનને ક્રોધ નથી ગમતો ને, એ આપણે રાખી તો આપણે પ્રેમી તો છીએ, પણ કચાશ ઘણી કહેવાય, ના કહેવાય? એટલે મહારાજને ક્રોધ નથી ગમતો. લગારે ક્રોધ હોય ને, મહારાજ ના જ કહી દીધી, નુકસાન જ કરે. સરસ મહારાજે દ્રષ્ટાંત આપીને સમજાવેલું હતું કેવું નુકસાન કરે, ભયંકર છે. જેવો ક્રોધ છે, જેવો ઝેર કેવું હોય, જરાક ઝેર હોય, થોડુંક જ. સરસ મજાનું 10 લીટરનું પાત્ર ભરેલું હોય દૂધનું, અમૃત જેવું મીઠું હોય, પછી એમાં થોડુંક જ સ્વાદને માટે થોડુંક જ નાખવાનું, અડધું ટીપું. ચાલે? પ્રહલાદભાઈ ઉઠી. ક્રોધ છે ને એવો છે, કેવો છે? એ જરાક હોય ને તોય પણ વાતાવરણની અંદર તરત જ પરિવર્તન કરી નાખે. એટલે મહારાજ કે ક્રોધ ન કરવો. કાલ નહીં કર્યો હોય, નથી કર્યો ને પ્રહલાદભાઈ? ગઈકાલે ક્રોધ નહીં આવ્યો હોય. મારા વાલા ખેલેરા. ખબર નહીં હોય ને ક્રોધ કેને કહેવાય, ખબર હે? યુ નો? ક્રોધ મહારાજ કે ના ખપે. પછી વૈરાગ્યની વાત કરી હતી. 3 પ્રકારના વૈરાગ્ય છે, એની મહારાજે છણાવટ કરી અને સમજાવેલ હતું. આજે પણ 3 પ્રકારની જ વાત આવે છે. વૈરાગ્યની વાત આવી, આજે જ્ઞાનની વાત આવે છે. ભજનાનંદ સ્વામી છે, બહુ મોટા સંત છે હો. એ ભજનાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, મહારાજ 3 પ્રકારના જ્ઞાન, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ, એ 3 પ્રકારના જ્ઞાન છે. તો એ 3 પ્રકારના જે જ્ઞાન છે એનું સ્વરૂપ શું છે મહારાજ? સહજાનંદ સ્વામી કહે છે કે જુઓ, કનિષ્ઠ જે જ્ઞાની હોય ને, એ કનિષ્ઠ જ્ઞાની હોય તેને ભગવાનના જે પ્રતાપ હોય એ પ્રતાપને એ દેખે, અથવા તો શાસ્ત્ર થકી સાંભળ્યા હોય. અહીંયા મહારાજે પ્રત્યક્ષ દેખ્યા છે, એની વાત કરેલી છે. અત્યારે તો આપણે શ્રવણ કરવાની વાત હોય, ભગવાનનો પ્રતાપ હોય, શાસ્ત્ર થકી એને શ્રવણ કર્યું, શ્રવણ કરીને નિશ્ચય થાય, ઓહો આ તો ભગવાનથી જ થાય હો, બીજાથી ન થાય, બીજાથી કોઈ પણ રીતે ન થાય. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણમાં વાત આવે, વ્યાપકાનંદ સ્વામી જંગલમાં જતા હતા અને આગળ કોણ આવ્યું? વાઘ આવ્યા. હવે વાઘના અંતરની અંદર પ્રવેશ કરી અને વાઘને દાસ બનાવી અને સંતના ચરણમાં ઝુકાવી અને સંતને પ્રદક્ષિણા કરાવી અને પાછા જંગલની અંદર મોકલી દેવા. આ કોઈનું કામ ખરું? કોઈનું કામ ખરું? ગમે તેવો હોય ને, ભલે ને વાઘને પાડેલો હોય, એ પણ ન કરાવી શકે. કદાચ એ પોતે પોતાના ચરણમાં ઝુકાવી શકે, પણ આ વ્યાપકાનંદ સ્વામી એ તો વાઘને પાડ્યા નતા, અને સ્વામિનારાયણ ભગવાને વાઘને નતા પાડ્યા. છતાંય પણ એ વાઘ એમના અંતરની અંદર મહારાજે પ્રેરણા કરી. આ અંતરની અંદર પ્રેરણા કર્યું ને, બીજું કોઈનું કામ નથી, ભગવાન સિવાય કોઈનું કામ નહીં. આવો પ્રતાપ જણાવ્યો, વિચારો. આવા જે પ્રતાપ, એના જે વચનો એ શાસ્ત્રની અંદર હોય ને, એને સૌથી પહેલા સાંભળે. અને પ્રત્યક્ષ ભગવાન આ પૃથ્વી ઉપર હોય તો દેખે,
ત્યાર પછી કોઈક એવા જે દુષ્ટ જીવ હોય, પાપી જીવ હોય, હાલો પાપી જીવ હોય એ ભગવાનનો દ્રોહ કરે. શું કરે? દ્રોહ કરે. આવડા મોટા ભગવાન એ ભગવાનનો જે દ્રોહ કરે તો એનું કાંઈ ભૂંડું ન થાય, એવો ને એવો હોય. બીજે દિવસે તો મુરગી અને લોટરી લાગે કરોડ રૂપિયાની. ભગવાનનો અપરાધ કર્યો ને બીજે દિવસે એને કરોડ રૂપિયાની લોટરી લાગે. આવું દેખાવામાં આવે ત્યારે શું થાય? નિશ્ચય ડગી જાય. હું મારું આ શું હશે? આ લોકનો કોઈ રાજકારણી પુરુષ હોય કે કોઈ પણ સીટ ઉપર હોય, એનો પણ કદાચ દ્રોહ કરી કે એને જરાકા આપણે મારીએ કે એવું કંઈક કરીએ, હાથ ઉપાડીએ, તો એ આપણે જેલના સળિયા જોવા પડે, ન જોવા પડે? સામાન્ય પુરુષ હોય એમનો પણ આ રીતે દ્રોહ કરવાથી દુઃખ થાય છે, તો આ તો ભગવાન છે ને. યાર ભગવાન છે, અને ભગવાન કેટલા મોટા છે, નથી? ભગવાનથી મોટું કોઈ ખરું? આવડા મોટા ભગવાન, એ ભગવાનનો દ્રોહ કર્યો અને મારાને કઈ લોટરી લાગી ગઈ. મારું ગજબ છે ને, આ ભગવાન નહીં હોય. રાજકારણી પુરુષ કરતા પણ આ નીચે ઉતરતા હશે. આવું મનમાં થઈ જાય તો મહારાજ કહે છે કે આવું થાય છે જેને, તો એને જ્ઞાન તો છે પણ કેવું છે? કનિષ્ઠ છે. એ વરી પ્રતાપ જોવે ને વરી એમ થાય મારું ભગવાન તો છે. પહેલા તો મને એમ જ ભ્રમ થયો તો ભગવાન તો છે. વરી પાછો પ્રતાપ ના દેખે એટલે વરી એમ થાય આ ક્યાં ભગવાન હશે? આમને આમ ડામાડોળ પડ્યા હોય. કનિષ્ઠ જ્ઞાનવાળા હોય તે. પછી મધ્યમ જ્ઞાનવાળાની વાત આવી. સહજાનંદ સ્વામી કહે છે કે જેમને ભગવાનનું મધ્યમ જ્ઞાન છે એ તો ભગવાન આ લોકની અંદર છે અને શુભ અશુભ ગમે તેવા ચરિત્રો ભગવાન કરે ને એને દેખે. આપણે હોઈએ તો શાસ્ત્રોમાંથી એવા ભગવાનના ચરિત્રો સાંભળીએ અને મધ્યમ જ્ઞાનવાળો એ ચરિત્રોને દેખે ત્યારે તેમને મોહ ન થાય. ત્યારે તેમને મોહ થાય. શું થાય? મધ્યમ જ્ઞાનવાળો છે એને મોહ થાય. અને જે નિશ્ચય છે, નિશ્ચય મહારાજ કહે છે કે ન રહે. આપણે આવા ચરિત્રો ક્યાંક સાંભળવા મળે ન મળે? ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એ રણ છોડીને ભાગ્યા. આમ તો ભગવાન કહેવાય, સર્વે સામર્થ્ય યુક્ત કહેવાય, અને રણ છોડીને ભાગ્યા. સામે હતો કોણ? સામાન્ય એક નાનો જીવ હતો ને. કાળિયવન એટલે ભગવાનની આગળ શું કહેવાય? સાવ કીડી કરતા પણ નાનો જીવ કહેવાય. અને ભગવાન તો કેવડા મોટા. હવે એનથી મહારાજ ડરીને ભાગે ઠાકોરજી, એ લાગે કેવું ન લાગે? આવું ચરિત્ર જ્યારે સંભળાય ને ત્યારે નિશ્ચય આમ શું થાય? ડગી જાય. એમ થાય કે ઓમ ભગવાન કહેવાય છે, સર્વે સામર્થ્ય યુક્ત કહેવાય છે, સત્ય સંકલ્પ કહેવાય છે, ધારે કરી શકે એવું કહેવાય છે. અને આ રણ છોડવાની શું જરૂર છે? સંકલ્પ કર્યો હતો કે કાળ યૌવન છે એનું અચ્યુતમ કેશમ થઈ જાવ તો થઈ જાય તરત જ. ખાલી વિચાર કરવાનો જ હતો ભગવાનને, બીજું કઈ પ્રયત્ન નતો કરવાનો. છતાંય પણ રણને છોડીને ભગવાન દોડ્યા છે. આવા ચરિત્રો જ્યારે સાંભળવામાં આવે ત્યારે નિશ્ચયમાં ડગમગાટ થાય. અને નિશ્ચય મહારાજ કહી રહે નહીં, આવો જે હોય એ મધ્યમ જ્ઞાનવાળો છે. અને સહજાનંદ સ્વામી કહે છે કે જે ઉત્તમ જ્ઞાનવાળો છે એ ભગવાન ગમે તેવી ક્રિયા કરે, શુભ ક્રિયા કરે, અશુભ ક્રિયા કરે, ગમે તેવી ક્રિયા કરે ને એમાં કોઈ પણ જાતનો મોહ ન થાય. અરે યાર ભગવાન તો સ્વતંત્ર છે, ધારે એ કરે. ભગવાન તો સમર્થ છે ને અસમર્થ છે, છડિયા છે ને બળિયા છે, કડિયા છે. ભગવાન ધારે કરે ને સ્વતંત્ર છે. એમાં આપે નિર્ણય કરવા વાળા કોણ? કે ભગવાન આવડા મોટા ને અનથી આટલાથી હારી ગયા, ભગવાનને થોડું કરવું જોઈએ ને. અરે બાપા, એ નિર્ણય કરવા વાળા આપે કોણ? નિર્ણય શું કરવો એ તો ઠાકોરજીના હાથમાં. જે કરતા હોય નિર્ણય કરે. મોટો દેશનો રાજા છે ને શું ખાવું ને શું ના ખાવું, ભોજનમાં શું લેવું, એનો નિર્ણય આપે કેમ કરી હકી? અને આપણે ખબર પડે કે મોટા રાજા છે ને ખાલી કોરો રોટલો ખાય છે ને છા પીવે છે, બીજું કઈ લેતા નથી. ત્યારે શું થાય? આને મારા રાજા કહેવાય. સરખું ખાતાય નથી આવડતું, આને રાજા કહેવાય. હવે એને શું ભોજન લેવું એ તો હવે નિર્ણય એનો છે ને, સ્વતંત્ર છે ને. સ્વતંત્ર છે, ધારે કરે. ઉત્તમ જ્ઞાન વાળો હોય એ ઠાકોરજી ગમે તેવા નિર્ણય લે, ગમે તેવા ચરિત્રો કરે, ગમે તેમ ઠાકોરજી કરે, એ તો ભગવાન છે, સ્વતંત્ર છે. ક્યારે પણ એના નિશ્ચયની અંદર ફેરફાર થાય નહીં.
આવો જે હોય એને સહજાનંદ સ્વામી કહે છે કે કેવો છે એ ઉત્તમ જ્ઞાન વાળો છે. હો, એ ઉત્તમ જ્ઞાન વાળો છે. પછી એ સહજાનંદ સ્વામી એ જ્ઞાન વાળાની જે ગતિ છે ને, ગતિની વાત કરે છે. એમાં જે ઉત્તમ જ્ઞાન વાળો છે ને, એ આ ને આ જન્મે કેવો થઈ જશે? સિદ્ધ થઈ જશે. એનું કામ થઈ જવાનું આ ને આ જન્મે. અને જે મધ્યમ જ્ઞાન વાળો છે એને 2-3 જન્મ લેવા પડશે, ત્યારે એનું કામ થશે. મધ્યમ જ્ઞાન વાળો છે એ ધીરે 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 1 જન્મ લેશે, 2 જન્મ લેશે, અને ઉત્તમ જ્ઞાન વાળો જ્યારે થશે 2-3 જન્મ થઈ જશે, એનું કામ થઈ જશે. અને જે કનિષ્ઠ જ્ઞાન વાળો છે એ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરમ ગતિ. અનેક જન્મો ધારણ કરતા 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 એને મધ્યમ જ્ઞાન થશે, પછી ઉત્તમ જ્ઞાન થશે, પછી સિદ્ધ થશે. આવી મહારાજે વાત કરેલી છે. ત્યાર પછી શિવાનંદ સ્વામી હતા. એ શિવાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, એ ભગવાનનો જે નિશ્ચય છે એ નિશ્ચય તો સંપૂર્ણ છે તો ખરો, પણ અંતરની અંદર કૃતાર્થપણું મનાતું નથી. એનું કારણ શું છે? નિશ્ચય તો છે, તમારો નિશ્ચય તો છે, ગમે તેવી પરિસ્થિતિ, તમે ગમે તેવા ચરિત્રો કરે ને. આણંદની બજારમાંથી સહજાનંદ સ્વામી પસાર થતા હતા ત્યારે કેટલાય અસુરોએ ભગવાનને દુખી કરેલા, ન કરેલા? કાદવ ને કીચડ ને કાંટાઓ ને કાકરાઓ ને ઉડાડેલા. હવે આપણી ઉપર કોક ઉડાડે તો આપણે મૂકી? એ સામે વાળાને આમ ખખડાવી તો નાખી, ના ખખડાઈ નાખી? શું કહો ડોક્ટર સાહેબ? આપણી અંદર આટલી સામર્થ્ય પડીએ તો આ તો ભગવાન કાંઈ ન કરી શકે, તોય ભગવાનને કાંઈ ન કર્યું. આમ ઘૂમટો તાણી બધા જ સંતો હતા, બધા સંતોને કહી દીધું કે તમારે કોઈને મોં બતાવવાનું નથી. શક્તિશાળી પાર્ષદો હતા, જોબન પગી જેવા. કેટલી વાર જેણે આણંદને લૂંટ્યું છે, ફક્ત મોઢું બતાવ્યું હોત ને આખી આણંદની બજાર ખાલી થઈ ગયા. આવા જોબન પગી સાથે હતા સહજાનંદ સ્વામીની સાથે. પણ મહારાજે શું કર્યું? કાંઈ ના કર્યું. ઘૂમટો બધાને કીધું ઘૂમટો તાણો ઘૂમટો. એટલે બધા ઓજલમાં રહી અને આણંદની બજારમાંથી ત્યાંથી પસાર થઈ ગયા છે. છતાંય પણ સહજાનંદ સ્વામી કોઈને કાંઈ નથી કર્યું. એ કેવું ગજબ કહેવાય, ના કહેવાય? એમાં જે સમજનારા છે એ સમજી ગયા, અને ન સમજનારાને એમ થયું અરે યાર, આને તો ભગવાન કહેવાય છે ને ભગવાનની સાથે આપણે રહીએ છીએ. મારા ભગવાનની સાથે રહીને આ પથરા ખાવા ને કાંટા ખાવા ને કાદવના વરસાદમાં નાવું ને મૂકોને હવે સુકમ હવે આ બધું દુઃખી થવું. કાચા પોચા હોય ને એ પછી એનું કામ ન થાય. પણ જેને સંપૂર્ણ નિશ્ચય છે, સદાયને માટે ભગવાનની સાથે રહેલા છે, છતાંય પણ શિવાનંદ સ્વામી કહે છે કે અમારા જેવા સંપૂર્ણ નિશ્ચય વાળા છે, તોય પણ અંતરની અંદર કૃતાર્થપણું મનાતું નથી. મારું એનું શું કારણ હશે મારું? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુઓ, અમુક અમુક જે એવા અંતઃશત્રુઓ છે ને, એ અંતઃશત્રુઓ છે ને આ જીવને છે ને દજાડી દે છે, શેકી નાખે છે. શું કરી નાખે છે? શેકી નાખે છે. એટલે એનો ગ્રોથ નથી થતો, એટલે એની જે પ્રગતિ છે ને પ્રગતિ દેખાતી નથી. જેમ કે કામ છે, ક્રોધ છે, લોભ છે. આપણે સત્સંગની અંદર છીએ, એ સત્સંગની અંદર સેવા કરીએ, કથા વાર્તાનું શ્રવણ કરીએ, પણ આ કામ ક્રોધાદિક જે પડ્યા છે ને, એ કામ ક્રોધાદિક એ જે અંતઃશત્રુઓ છે, એ અંતઃશત્રુએ કરી અને અંતઃકરણ છે ને એ દગ્ધ થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? દગ્ધ થઈ ગયું છે. એટલા માટે જે પ્રગતિ થાય છે એ પ્રગતિની અનુભૂતિ આપણે નથી થતી કે મારામાં કેટલી પ્રગતિ છે, મારે ભગવાન પ્રત્યે કેટલું આમ ખેંચાણ છે, કથા સાંભળવા પ્રત્યે કેટલું ખેંચાણ છે, સંતના દર્શન, સંતનો સમાગમ એ પ્રત્યે મારે કેટલું ખેંચાણ છે, ભગવાનનો કેવો નિશ્ચય છે. એવી જે પ્રગતિની એની જે વાત છે એ વાતની એને ખબર નથી પડતી આ અંતઃશત્રુઓને કારણે. ક્યારેક કોઈ બાબતો એવી આવે એટલે ક્રોધ છે એ બારે નીકળી આવે, તરત જ ક્રોધ બારે નીકળી આવે એટલે હૃદય છે ને એની અંદર એમ થાય અરે યાર, ये मैंने क्या कर दिया, बहुत गलत किया,
नहीं करना चाहिए। मोटा मोटा उत्सवो होय, भगवानना मंदिरोमां आवता होईए त्यारे पण कोईक रूप देखाई जाए त्यारे अंतरनी अंदर जे कुविचारो छे, कुविचारो ई अंदर ऊभा थाय छे। ई कुविचारो ऊभा थाय એટલે પછી આનંદ છે, કૃતાર્થપણું છે, એ કૃતાર્થપણું શું થાય? કૃતાર્થપણું શું થાય? અદ્રશ્ય થઈ જાય। ત્યારે એમ થાય પછી વળી સારો એવો દેશકાળ હોય, સત્વગુણ વર્તતો હોય ત્યારે એમ થાય કે અરે યાર આ ખોટો વિચાર થઈ ગયો, આવું ન કરાય મારાથી। હું છું કોણ? કેનો છું? કેવા મોટા ભગવાન? એ ભગવાનનો હું છું અને મારાથી એવું થયું, બહુ ખોટું થયું હો। એટલે એવા વિચારો જે છે અંતઃશત્રુના, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, એ જે હૃદયમાં પડ્યું છે ને એ સારું થવા ન દે। એટલે કૃતાર્થપણું ન મનાય। ઘણી વખત એવું થાય કે આવતા દરરોજ આવતા ઘણી બધી સેવા કરતા અને ક્યારેક એમ થાય કે બધા એને યાદ કર્યા છે અને આપણે એકને યાદ ન કર્યા, ત્યારે એમ થાય યાર આ બધાથી સેવા મારી વધારે છે, છતાંય પણ બસ આપણે બસ બાજુમાં જ મૂકી દીધા, આપણે યાદે ન કર્યા। મારું આવું થોડું હાલતું હશે? આવું હાલે? આમ થોડું કરે? થોડુંક તો સમજવું જોઈએ ને સંતોને। થોડું નથી સમજતા। અમે કેટલો અમારો સમય કાઢીને આવી રહ્યા મંદિરમાં। બસ સત્સંગનો જે આનંદ હતો, ભગવાનની મૂર્તિ, એનો જે નિશ્ચય, એનું જે કૃતાર્થપણું હૃદયમાં હતું ને એ બધું ક્યાં હાલી જશે? દૂર થઈ જશે હો। આવા જે અંતઃશત્રુઓ છે મહારાજ કે એ કૃતાર્થપણું મનાવા દેતા નથી। તો પછી નિત્યાનંદ સ્વામી કહે છે કે કૃતાર્થપણું માનવું છે ને આવા અંતઃશત્રુઓને બારે કાઢવા છે, તો શું કરવું? તો સદાનંદ સ્વામી કહે છે કે જાગ્રત રહેવું પડે દંડ દેવા માટે। અંતરની અંદર જ્યારે વિચાર આવે ને ત્યારે એ વિચારને દંડ દેવાનો। ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો જ્યારે ઊંચી નીચી થાય અને એના વિષયો તરફ દોડવા માંડે ત્યારે ઇન્દ્રિયોને દંડ દેવાને માટે તૈયાર હોય। કેવી રીતે તૈયાર હોય? હા, 24 કલાક તૈયાર હોય હો। સ્વપ્નમાં પણ એ બધા આવે ને કામ ક્રોધાદિક, તોય પણ તૈયાર થઈ જાય। સ્વપ્નમાં પણ ઇન્દ્રિયોને દંડ દે, કૃચ્છ, ચાંદ્રાયણ ઇત્યાદિ કે કરીને, અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે। આવી રીતે દંડ દે અને જ્યારે જ્યારે દંડ દેવા માંડે ત્યારે વિચાર છે ને મન છે ને મન એમ કે હવે હાલે, હવે આટલું શું છે, આપણે તો ભગવાનના ભક્ત છે, આવડા મોટા ભગવાન છે અને આનાથી તો તને મજા છે। મન શું કે? આનાથી તો તને મજા આવે, તું વિચાર કર, આમાંથી તને આનંદ નથી આવતો? અને જો કદાચ મન જો આપણે સમજાવે, જો મારી વાત સાંભળ, તને હાર પહેરવા ન મળ્યો, તને કેટલું દુઃખ થયું ને? અને હાર પહેરવા મળી ગયો હતો, મારે કેવું આનંદ થયો, તને ન થયો? તારી છાતી ફૂલી હતી ને? છાતી ફૂલી હોત, પછી સંતો કે મહારાજશ્રી આવ્યા તેના ચરણમાં ઝૂક્યો હોત અને પછી સ્ટેજમાંથી પગથિયા નીચે ઉતરતો જાતો હોત અને આખી સભા જોતી હોત, મારા સેવા કરીએ, મારો આનંદ કેવો આવે, સુખ કેવું આવે, ના આવે? તારું સ્ટેટસ કેવું હોય? આનાથી તું કૃતાર્થ માન અને એમાં જ મજા આવે, આવું મન સમજાવે। પણ સહજાનંદ સ્વામી છે ને આ વિચારને મારવાને માટે સરસ મજાનો વિચાર આપ્યો છે કે ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થપણું માનવું। જ્યારે આવા જે વિચારો છે એને મારવાને માટે સંપૂર્ણપણું, કૃતાર્થપણું અને સુખપણું કેનાથી માનવું? ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ જો માને તો અંતઃશત્રુઓ ખાલી દંડ દેવાથી ન જીતાય। એટલે ભગવાનના નિશ્ચય કરીને કૃતાર્થપણું માનવું એટલે એમાં સાથે સાથે ભગવાનનું બળ જોઈએ। ભગવાનનું જો બળ હશે અને પોતાનો પુરુષાર્થ હશે તો અંતઃશત્રુ છે ને એનાથી જીતાઈ જશે। પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, મહારાજ સત્સંગ થયો છે તે કેને કહેવાય? એ પ્રશ્નનો ઉત્તર છે ને આપણે બધા ઘરે વિચારી આવશું। સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે। સહજાનંદ સ્વામી મહારાજની જય। નંદનો નંદન ઘેર આવ્યા, મોગે મોગે મોતીડે વધાવ્યા રે સૈરો, આ
આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, હસીને બોલાવી મુને હેત માઈ હેરી, હસીને બોલાવી મુને હેત માઈ વેરી, રેટો બાંધેલ સોનેરી રે સૈરો, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, સોનેરી કોરનું ના ખેલ ખંભે સેલું, સોનેરી કોરનું ના ખેલ ખંભે સેલું, રસીએ કીધેલ રંગ રેલું રે સૈરો, આજ મારી નંદનો નંદન ઘેર આવ્યા, ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા, ફૂલડાના મેલ્યા માથે છોગલા રે ફરતા, મુને નથી રે વિસરતા રે સૈરો, આજ મારે નંદનો નંદન ઘેર બ્રહ્માનંદના વાલાથી પ્રીતળી બંધાણી, બ્રહ્માનંદના વાલાથી પ્રીતળી બંધાણી, મેળું લીધું છે માથે તાણી રે સૈરો, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા, આજ મારે નંદનો નંદન ઘેર આવ્યા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, રાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સજાન સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.